તે આપણા ઘરમાં કોટી કોટી દંડવત, પણ આપ પરમ પૂજ્ય 100 શ્યામ સુંદર સિંહ અમને મહારાણી કે આપ અખંડ સૌભાગ્યવતી પરમ પૂજ્ય શ્રી વ્રજવનિતા બેટીજી રાજકોટ છો આજના વચનામૃતનો કુથાર કરો. શ્રી વલ્લભાધીશ કી જય. चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानामि मुहुर्मुहुः यदनुग्रहो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमामि लीलाक्षीराब्धिशायिनम् सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदये मम. श्री कृष्णाय नमः. श्री गोपी नमः. श्रीमद आचार्य चरण कमलेभ्यो नमः. साईं परम दयालु नमः. श्री गुरुवे नमः. ઝૂમ, ફેસબુક અને યુટ્યુબ દ્વારા બધા જ જે વૈષ્ણવો સત્સંગનો લાભ લઈ રહ્યા છે બધાને ખૂબ ખૂબ વધાઈ અને ખૂબ ખૂબ આનંદથી આપના શ્રીનાથજી વચનામૃત દ્વારા જે લાભ લેવડાવી વૈષ્ણવો જે બહુ જ પ્રેમથી વલ્લભકુંડની વાણીનો સ્મરણ અને જે શ્રવણ કરી રહ્યા છે એ બધાને પણ ખૂબ ખૂબ વધાઈ અને એમને હું આવકારું છું. આપનો જે આ સહયોગ અને જે આપણે કહી શકાય કે જે તાપ ક્લેશ છે એ જ આ માર્ગનું મૂળ છે. કારણ કે સત્સંગ જે છે એ સત્સંગ દ્વારા જ પ્રભુની પ્રાપ્તિ થઈ શકે છે. સત્સંગ જે છે એ સેવાનું મૂળ છે. અહીં પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો સેવાનું ફળ આપણને સેવા મળે છે. કારણ કે પુષ્ટિ માર્ગનો અર્થ જ એવો છે કે સેવાનું ફળ સેવા, કથાનું ફળ કથા અને સત્સંગનું ફળ સત્સંગ. જે પણ તમે કાર્ય કરશો તો એનું ફળ પુષ્ટિ મળશે. પરંતુ અહીં ભાવનાનો વિશેષ આગ્રહ છે. ક્રિયાનું ફળ તો જે છે એ મળી જશે એ જ, પરંતુ આપણી જે ભાવના છે એ ઉત્તરોત્તર વૃદ્ધિ પામશે. એમ કે છે કે પ્રેમનું એવું સ્વરૂપ છે કે ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે. તો સમજો આપણને પ્રેમ છે, નતર મોહ છે કે એક વખત જોયું ત્યારે તો આપણને બહુ આકર્ષણ લાગ્યું અને પછી માટે જ્યાં પણ પ્રેમ હશે તો ત્યાં ઉત્તરોત્તર વૃદ્ધિ થશે પ્રેમની. તો માટે અમારા તાજી એવી આજ્ઞા કરતા, અમારા તાજી જીવનેજી તાજી આપ એવી આજ્ઞા કરતા કે દાદાજી અમારા કે પ્રેમ જે છે એ માત્ર ભગવાનથી જ થઈ શકે. કેમ કે એ પરમાત્મા છે અને આપણે આત્મા છીએ.
તો એ આત્માનો પ્રેમ જે છે એ પરમાત્માથી જ થઈ શકે. બાકી તો જે સાંસારિક જે વસ્તુ છે એ બધી મોહ છે. કારણ કે અમુક સમય પછી જો પુત્ર પણ આપણું કહેવું ન માનતો હોય કે પુત્ર પણ બીજી દિશાએ જાતો હોય તો એ પણ આપણને સારો નથી લાગતો. તો એ પ્રમાણે તો ઠાકુરજી જે છે એ પરમાત્મા છે. આપણે આપણું કરેલું આપણને ગમે છે, કારણ કે આપણે જે પણ કર્યું છે એ આપણે કર્યું છે. તો આપણને આપણા માટે કાંઈ પણ ઓલું નથી આવતું, ઓછું નથી આવતું કે શું કામ આપણે તો ખોટું કોઈ દિવસ કરી જ ન શકીએ એમ આવે. તો એટલા માટે જે સ્નેહ છે એ સાચો સ્નેહ છે. એ રીતે પણ કરશો ને તો પણ એ સાચા સ્નેહમાં પલટાઈ જશે. જેમ ભય દ્વારા પણ પ્રભુને સ્મરણ કર્યું અને ક્રોધ દ્વારા સ્મરણ કર્યું, એ રીતે ઘણા બધા કામ દ્વારા સ્મરણ કર્યું, ઘણા બધા જે પ્રભુના સાથે સંબંધ રાખવાના સ્વરૂપો જે છે, આપણે લૌકિકમાં જે રાખીએ છીએ એ લૌકિકના સંબંધ જે છે એ ચિરસ્થાયી નથી. એ કેવા છે કે અમુક સમય સુધી જ સારા લાગે, પરંતુ પ્રભુની સાથે સંબંધ છે એ કેમ ચિરસ્થાયી છે, હંમેશા રહે છે. કારણ કે સર્વદા સર્વ ભાવે ને ભજનીય વ્રજાથી, અહીંયા સર્વદા જે આજ્ઞા કરી છે શ્રી મહાપ્રભુજીએ એ સર્વદા આપણે સેવા ભગવાનની જ કરી શકીએ. એટલા માટે અહીંયા હું જે કોન્સેપ્ટ લઈને અને જે વિષય લઈને આવી છું, શ્રીનાથજી સેવા રસોદધી, આપણે પૂર્વની જે હતી આપણી ક્લિપ, એમાં આપણે જોઈ ગયા કે એટલે પૂર્વ જો શ્રીનાથજી વચનામૃતમાં જે એમાં સ્મરણ કરાવ્યું બધાને. જે મન આદિ બધું શુદ્ધ થાય છે. તો એ શુદ્ધિ માટે શ્રી યમુનાજીનું સ્મરણ ઘણું જ આવશ્યક છે. એમાં આપણે જયારે શ્રીનાથજી સેવા રસોદધી એનું એક કોન્સેપ્ટ થશે, એવી રીતે હું પછી બીજું પણ આપણે શ્રી એમને મહાત્મ્ય રસોદધી એ પણ આપણે લેવાના છીએ. તો એની અંદર પછી ત્યારે આપણે ઇન્વોલ્વ થશું. અત્યારે આપણે શ્રીનાથજી સેવા રસોદધીની સાથે અગ્રસર થઈએ અને એનું આપણે પાન કરીએ. તો આપણે છડીદાર સ્વરૂપની ભાવના જોઈ કે ચંદ્રાવલીજીના પ્રિય સખી છે મધુરેક્ષણાજી, અને એ સેવામાં સદા તત્પર રહે છે. એવી રીતે આપણે કેટલી સખીઓ જોઈતી, તો આપણે 34 સખીઓ જોઈતી. તો આ રીતે 34-36 સખીઓનું જે છે એમાં પછી ચરણામૃત વાળા આવી ગયા, સોહની વાળા આવી ગયા, ગહેના ઘર વાળા આવી ગયા, જે બધું સંભાળે છે એમાં બધા આવી ગયા, ઝાપટિયા પણ આવી ગયા. તો એ રીતે ઘણી બધી સખીઓનું જે યુથ પતિઓની વાત છે એ મેં આપને બધાને કરી હતી. એમાં મુખ્ય જે છે આ બધા આપણે જો શરૂઆતથી લઈએ તો હું તમને બધાનું એક એક સ્વરૂપ બતાવી દઉં છું કે આવી રીતે આપણે લીધું હતું. આપણે સૌ પ્રથમ આપણે કયું લીધું હતું તો કે લલિતાજીનું સ્વરૂપ લીધું હતું, હે ને. બીજું લીધું હતું આપણે વિશાખાજી. ત્રીજું લીધું હતું ચિત્રા સખી. તો એવી રીતે ચોથું ચંપક લતાજી, પાંચમું તુંગ વિદ્યાજી, અને એવી જ રીતે આપણે છઠ્ઠું લીધું હતું રંગદેવીજી, સાતમું સુદેવીજી, આઠમા ઇન્દુલેખાજી, અને નવમા ભામા સખીજી, અને 10મા જે ખાસા ભંડારી છે એ સુશીલા સખીજી, અને એવી રીતે પદ્મા સખીજી, ચંદ્રભાગા સખીજી, અને એવી રીતે રસપ્રકાશિકા સખીજી જે ફૂલઘરિયા છે, અને શાકઘરિયા આપણા રસાત્મિકાજી સખીજી, એવી રીતે જલઘરિયા, અને એવી રીતે પાતલ બાંજિયા, અને એવી રીતે ઘણા સખીજનો આવ્યા હતા. એમાં કીર્તનિયાજીનું પણ નામ આવ્યું હતું. અને એના પછી આપણે પ્રસાદી તખડી રસોઈમાં પ્રસાદી ભંડાર ની જે સેવા કરે છે એમનું પણ આવ્યું હતું. પછી ઉસ્તાજીની વાર્તા આવી હતી.
કે જે પ્રસાદી વસ્ત્ર ને ચંદન જે રાખે છે અને જે આપણે મંદિર સંભળાવવાનું કામ કરે છે એ બધા, અને પોરિયા આવ્યો તો, અને પરસના એટલે આપણે બધા ઘડાના અને એના વસ્ત્રો જે છે એ બદલવાનું કાર્ય હોય છે. ગૌશાલાના મુખિયાજી આવ્યા હતા, પછી સમાધાની આવ્યા હતા, એમની ભાવના આવી હતી, અને કનોજ આવ્યા હતા જે ઠાકોરજીના આભરણ ને બધું સિદ્ધ કરાવે, તો એ બધું આવ્યા હતા. પછી છડીદાર અનામત વાળા, સોની વાળા, ઝાપટિયા ઘેના ઘરવાળા, એ બધા આવ્યા હતા. હવે આમાં આપણે વિચાર એ કરવાનો છે કે આ બધી સખીજનો જયારે આપણે સેવામાં હોઈએ છીએ, આ ત્રિભુવનપતિ જે આપણા ઠાકોરજી છે એ કોણ છે? તો કે વ્રજપતિ છે, વ્રજના પતિ છે. એટલે આવા પ્રભુની જયારે આપણે સેવા કરીએ છીએ, તે સેવાની અંદર જે સખીજનો છે આપણને આપણાથી સેવા કરાવડાવે છે, આપણે સેવા નથી કરતા. તો એ રીતે આપણે સેવા કરવી જોઈએ. અંતઃકરણની અંદર એ બધા સખીજનોનું સ્મરણ કરવું જોઈએ. તો હવે આગળ આપણે અષ્ટાયમ સેવા શ્રીનાથજીમાં કઈ રીતે થાય છે એનું વર્ણન સાંભળીએ. અને એ શ્રીનાથજીની સેવા જેવી રીતે થાય છે એવી જ સેવા આપણા બધાના ઘરમાં શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીએ પધરાવી છે એનું વર્ણન છે કે પ્રાત સમય સુધી બીન વાગે છે. બીન નો શું અર્થ છે? બીન એટલે શું? એટલે બીન જે છે એ જયારે એનો આપણે સાપમાં બજાવે ને તો એવી બીન ત્યાં વાગે છે. અરે વીણા સાપમાં બજાવે ઈ નહીં, એમ કહેવાનું મારો એવો અર્થ છે. બીન એટલે વીણા, વીણા વાગે છે. તો 9 વર્ષથી લઈને દશેરા સુધી કેટલી વખત શું છે, અક્ષરમાં શબ્દોમાં આપણે ફેર પડી જાય છે, તો આપણે પછી અર્થ બીજું લઈ લઈએ છીએ કે બીન એટલે ઓલું બીન વાગતી હશે, એમ બીન નહીં. આપણે વીણાને બીન કહેવામાં આવે છે. તો બીન નો અર્થ તમે બધા સમજી ગયા હશો. તો 9 વર્ષથી લઈને એટલે 9 વર્ષ આપણો વ્રજનો 9 વર્ષ ક્યારે બેસે છે? તો કે ચૈત્ર સુદ એકમ ને દિવસે 9 વર્ષ બેસે છે. તો ત્યારથી લઈને અને દશેરા સુધી આપણે આ વીણા વાગે છે. વીણા વાગે છે ત્યારે ધ્રુવ બારીમાં વાગે છે. ત્યાં એક ધ્રુવ બારી કરીને છે શ્રીનાથજીની અંદર, ત્યાં વાગે છે. કારણ કે જયારે ઠાકોરજી બહાર પોળવામાં કુંજ દ્વાર હોય છે, દ્વાર પોળતા હોય છે, ત્યારે કુંજ દ્વાર ઉપર શ્રી લલિતાજી છે એ વીણા વગાડે છે. લલિત બજાઈ વીણા એમ કીધું છે. એટલે અહીંયા બીન નો અર્થ જે છે એ વીણા છે. મધુર મધુર ધુનન શું પ્રભુ જાગે, એટલે એકદમ સુંદર ધીમી ધીમી જયારે આ મધુર તાન જયારે છેડે છે લલિતાજી મધુર, ત્યારે આપ જાગે છે. અને શીતકાળમાં પણ બાકી સમય જે છે એ ત્યાં વાગે છે આવી રીતે વીણા. અને પછી ભૂતળિયા આવવાની ખબર જાય છે. પછી પ્રધાન સેવક જે વર્ગ છે એ પણ ભીતર તાળો ખોલીને પ્રવેશ કરે છે અને સોની મંદિર વસ્ત્ર આદિ કરે છે. અહીંયા જે સોહની એટલે સાવરણી અને મંદિર વસ્ત્ર એટલે પોતું. કેટલાને આપણા પુષ્ટિ માર્ગીય શબ્દો ખબર નથી હોતી, એટલે એમને કહેવા માટે હું કહું છું. એટલા માટે સાવરણી પોતું જે આપણે ઘરમાં કરતા હોઈએ છીએ તો આપણે એને સાવરણી પોતું, પણ ઠાકોરજીમાં એ શબ્દો સોહની કહેવાય છે ઝાડુને, અને પોછાને જે છે એ મંદિર વસ્ત્ર કહેવાય છે. તો આમ સોહની મંદિર વસ્ત્ર ત્યાં ભીતર કરે છે ને વસ્ત્રાદિની સેવા કરે છે. પછી ઠાકોરજીને જગાવવા માટે શંખનાદ થાય છે, અને ત્યાં પાતળ ઘરથી 3 વાર શંખની ધ્વનિ થાય છે, અને 3 વાર ગુંજાર થાય છે એ ધ્વનિનો. અને બીજા ઘરોમાં ઘંટાનાદ પણ થાય છે, માટે અહીંયા શંખનાદ થાય છે. અને શ્રીજીમાં અને નવનીત પ્રિયાજીમાં ઘંટાનાદ નથી થતા. એનું કારણ એ છે
કે શ્રીજીને શંખ બહુ જ પ્રિય છે. શંખ એ આપણે કહીએ છીએ કે સ્વામીજીના ગ્રીવાનું સ્વરૂપ છે. એવી રીતે રહસ્ય જે ભાવનાઓ આવે છે એમાં આવે છે, પાંચજન્યમ ઋષિકેશ શંખધ્વ નેદાનવ દર્પ હંતા. એટલે પ્રભુ જયારે જાગે છે ત્યારે સેવક વર્ગો જે છે એ શંખ ધ્વનિ સાંભળતા જ એને શંખ સુનત સબ બધા જે હોય છે એ કે શ્રવણ સુનત સબ ડોલે. આપણે શંખની ધ્વનિ સાંભળે છે ત્યારે એમની અંદરથી એ શંખની ધ્વનિ સાંભળતા જ કામ ક્રોધ આદિ બધા વયા જાય છે અને જે સેવક વર્ગ છે એ તન્મય થઈ જાય છે અને પોતાની પોતાની સેવામાં એ લાગી જાય છે. અને પછી અહીંયા કહે છે કે 3 વાર કેમ શંખ ધ્વનિ થાય છે, તો એનો પણ અર્થ બતાવે છે કે એનો આશય એ છે કે સાત્વિક રાજસ તામસ જે ભક્તો છે એ ભક્તોને ધ્વનિ સાંભળતા જોશ આવી જાય એમ અને પોતાની સેવામાં તત્પર થઈ જાય. એટલે અહીંયા ગાયોનું પણ છે, કેટલા એમ કે છે કે લલિતાજી, ચંદ્રાવલીજી અને વિશાખાજી આદિ જે બધા શંખનાદના સ્વામિનીજી એમના જે ગ્રીવા છે ગળું છે એમનું પણ ભાવ છે કે આ બોલાવે છે ઠાકોરજીને કે આપ ઉઠો, નાથ આપ ક્યારે જાગશો. એ રીતે શંખનાદની જયારે ખબર ગાદીજીમાં જાય છે ત્યારે બધા જે છે એ હલ્લા ગુલ્લા નથી કરતા, કારણ કે આપણે જયારે નાનું બાળક ઊંઘતું હોય ત્યારે આપણે અવાજ નથી કરતા કે ભાઈ ઓલો સુવે છે પછી જાગી જશે તો પછી બધું કામ રહી જશે, એમ આપણે કહીએ છીએ. તો એ રીતે ભીતર સેવક વર્ગોના અલાવા પ્રવેશ બંધ રહે છે. એટલે એવી રીતે હવે અહીંયા છે કે ભીતર જો આ બધાને આવવા દઈએ તો શું છે કે જેમ નાનું બાળક જાગી જાય અને પછી ઈ રહે નહીં, એના માટે આ જે છે જયારે ઠાકોરજી ઉઠે છે અને જો ભક્તોને ગ્વાલ બાલોને બધાને જોવે તો પછી જીદ કરે કે મારે રમવા જવું છે, પછી ખેલકૂદમાં લાગી જાય, પછી બરોબર જે છે કલેવું ને એ બધું ન કરે અને રાત્રિના આપ જે આળસ છે, અલસાયેલા છે, શ્રમિક છે, તો એ બાલક જયારે મચલી જાય ત્યારે પછી એ પછી કાબુમાં ના આવે એટલે પ્રસન્ન વદન જયારે ઉઠે છે ઠાકોરજી તો પછી ઈ આપ જયારે ભીડ જોવે તો આપણે ગભરાઈ જાય કે ભીડ આટલી બધી ક્યાંથી આવી ગઈ એમ. એટલા માટે કોઈને પણ અંદર નથી આવવા દેતા અને ઈ આપ ઠાકોરજી મચલી ન જાય એમ. એટલે ઉઠતા વેત જ આપ બિરાજે છે અને એના પહેલા સર્વપ્રથમ મંગલ ભોગ ઋતુ અનુસાર આપ આરોગ્ય છે. હવે અહીંયા ઋતુ અનુસાર એટલે કે જયારે શરદી હોય તો શીતકાળમાં આપણે થોડું વધારે ગરમ અને એમાં જાયફળ ને કપૂર ને એવું મિલાવીને રાખવાનું, કેસર આદિ મિલાવીને રાખવાનું અને આપણે શ્વાસ છૂટ ભોગ ધરીએ છીએ એ રીતે ઋતુ અનુસાર બધું રાખવાનું અને મર્યાદા અનુસાર બધું આવે અને એના પછી પટ ખુલે છે અને પછી જે વીણાકાર હોય છે એ વીણાકાર જે છે કીર્તન કરવા વાળા એ અંદર આવીને વીણ બજાવે છે. એટલે માટે મંગલ ભોગ સિદ્ધ થયા પછી ઠાકોરજીને જગાવવામાં આવે છે. મંગલ ભોગ જ્યાં સુધી સિદ્ધ ન થાય, કેટલી વખત વૈષ્ણવો એમ કરે છે પેલા પ્રભુને જગાવી દે પછી દૂધ સિદ્ધ કરીને લાવે, એવું નહીં કરવાનું. અહીંયા ઠાકોરજીને શ્રમ ન પડે એના માટે પેલાથી દૂધની મંગલ ભોગની બધી જ સામગ્રી માખણ, મિશ્રી, દહીં, મલાઈ, ઊંટિયો, દૂધ, કપૂર મિલાય કછુક મનોરથ કે પકવાના થાર સંજોવતી થારને સજાવે છે સુંદર વાના નય વસન ભૂષણ હરિલાયક લે ચલી સુંદરી સબ સુખદાયક. હરિરાયજી નિત્ય લીલામાં આ રીતે આવે છે. એટલા માટે મંગલ ભોગની ઋતુ અનુસાર બધી મર્યાદા અનુસાર બધી સાજ સજાવટ કરીને પછી
છે કે ઠાકોરજી જયારે ઉઠે ત્યારે મંગલ ભોગ આપણે આરોગાવીએ અને મંગલ ભોગ જયારે આવી જાય પછી કીર્તન પ્રારંભ થાય. એટલે બધા દ્વાર ઉપર દર્શનાર્થી જે હોય ભક્તો હોય એ એમના ગુણગાન કરે. અને કીર્તનમાં સર્વપ્રથમ મહાત્મ્યના પદ રીત પ્રમાણે હોય. શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીની સ્તુતિ, પછી શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણ ના ગુણગાન પદ જગાવવામાં, ઠાકોરજીને જગાવવામાં પદ ગાવાના હોય છે. પછી મંગળ ભોગના પદ ગાન પણ ઋતુ અનુસાર હોય છે. અહીંયા શ્રી યમુનાજીના પદ નિત્ય નથી હોતા, કારણ કે એનો કારણ એ છે કે યમુનાજી શ્રીનાથજીની સેવામાં સદા જ વિરાજમાન રહે છે. એટલે 12 મહિના તાન પૂરા હોય પછી વીણા બાજે અને પછી એનો મધુર તાનથી ઠાકોરજી જાગે અને આરોગે છે. અને જે ભીતર જે છે શ્રેષ્ઠ સખી સેવામાં મગન રહે છે, સેવા રત રહે છે, અને સખી જે છે બીજા જે સખીઓ છે એ બધા મંગલગાન કરે છે. અહીંયા ભોગ આવે ને પછી શ્રી યમુનાજીની જારીજી આવે. એમ કે ને કે ભાઈ પેલા જારીજી ભરી લેવી જોઈએ કે પેલા ઠાકોરજીને મંગલ ભોગ ધરવા જોઈએ, તો અહીંયા એનું નિરાકરણ કર્યું છે કે પેલા મંગલ ભોગ ધરી દેવાના, એટલે ઠાકોરજી આરોગવાનું શરૂ કરી દે અને પછી આપણે જારી ભરીને પધરાવાની. એટલે શું છે કે જો ભોગ આવે પછી યમુનાજીની જારીજી પધારે છે એમ કે છે. એનું કારણ છે કે બાલક જો પ્રથમ જલ પી લે તો પેટ ભારી થઈ જાય, અને એટલા માટે મંગલ ભોગ આરોગવાનું શરૂ કરી દે ત્યાર પછી જારી ભરીને રાખવી જોઈએ એમ. એટલે મંગલ ભોગ આરોગા પછી આપ ભીતર શૈયા મંદિરમાં આપણે સેવા કરવાની હોય છે, તો આપણે પછી શૈયા મંદિરની સેવા કરવી જોઈએ. આ રીતે મંગલ ભોગનું અહીંયા પૂરું થાય છે. તો આગળ મંગલામાં એમ કે છે કે શૃંગાર રસ કઈ રીતે ઉત્પન્ન થાય છે, તો કે છે કે ચૈત્ર શુક્લ એકમ થી ઉપરણા ધરે છે, અને વૈશાખ શુક્લ સાતમ થી આડબંધ ધરે છે. રથયાત્રા સુધી આડબંધ આવે છે. પછી ત્યારે ઉપરણા ધરે છે એમ. તો શ્રાવણ કૃષ્ણ એકમ થી આશ્વિન શુક્લ પૂનમ એટલે શરદ પૂર્ણિમા સુધી, અથવા જ્યાર સુધી ઠંડી ન પડે ત્યાર સુધી ઉપરણા જ ધરે છે. ઠંડ જયારે પડવા માંડે ઠંડી, ત્યારે આપ દૂધી ખોલ દત્તું એ બધું ધરે. એટલે આપણે શું કહીએ એને કે આપણે દુલડી બનાવીએ કોટનની, અને એવું હોય દત્તું એટલે જેની અંદર રૂ ભરેલું હોય, એકદમ પાતળું એવું જે હોય વસ્ત્ર એને દત્તું કહેવાય. તો એ રીતે બધું થાય. અને પછી પ્રબોધનીથી આપ ગદ્દલ ધરે છે, અને વધારે ઠંડી પડે ત્યારે 2 કે 3 ગદ્દલ પણ આપ ધરે છે. આમ શ્રી મસ્તક ઉપર પાગ અને કુલ્હે ધરાવવાની હોય છે. ફેટા 3 દિવસ જ ધરે છે એમ. પાગ ને કુલ્હે એ તો બધાને ખબર જ હશે કે શું હોય છે, કેવા હોય છે. અને ફેટો એટલે એક છોડનું પાગ, એને ફેટો કહેવાય. દુમાલા એટલે 2 છોડની પાગ, એટલે 2 છોડનો ચીરો. 2 છોડને ઓલો હોય તો એને દુમાલા કહેવાય, ને એક છોડનો એને ફેટો કહેવાય. તો આ રીતે જ્યેષ્ઠ કૃષ્ણ બીજ અને જ્યેષ્ઠ કૃષ્ણ દસમ એવં અષાઢ શુક્લ પૂનમ થી ફેટા સફેદ જ ધરે છે, અને ટોપા નથી ધરતા. આ આપણે શ્રીનાથજી અને નવનીત પ્રિયાજીની જે શ્રીનાથજી સેવા રસો દધી છે, એટલે સેવાનું ક્રમ છે એ આપણે જોઈએ છીએ. ત્યાંનો ક્રમ છે, માટે આપણે આપણા ઘરમાં જે છે આપણા જે બાલક હોય, જે ગુરુ એમને પૂછીને, જેમનાથી આપણે બ્રહ્મ સંબંધ થયું હોય અથવા આપણે આસપાસ હોય કોઈ ભગવદીય હોય કે જેના સાથે તમે સેવા કરતા હો, જેને અને એ ગુરુથી ટચમાં હોય છે, તો એમને પૂછવાનું. રાજાથી બેટીજીઓથી પણ પૂછી શકો, તો એ રીતે મને પણ પૂછી શકો, એવું કઈ નહીં. પરંતુ હું છે ને મારા મોટાઓથી ને તમારા ગુરુ ઘરનું નામ પૂછીને અને પછી એમને પૂછીને પછી હું તમને આજ્ઞા કઈ દઈશ. એટલે આ
કે ટોપા નથી ધરવાના, એ આપણે અને ફેટા સફેદ જ ધરવાના છે. આ બધું જ્યેષ્ઠ નું, એટલે ત્યાર સુધી જ્યેષ્ઠ કૃષ્ણ દૂજ થી જ્યેષ્ઠ કૃષ્ણ દસમ અને અષાઢ શુક્લ પૂનમ સુધી છે કે ફેટા જે છે એ સફેદ જ ધરે છે અને ટોપા નથી ધરતા. અને હવે આભરણનો પ્રકાર આવે છે. આપણો જે આ મંગળામાં જે શિંગાર રહેવો જોઈએ એ પ્રકાર છે હો, શિંગારનો પ્રકાર નથી આ. મંગલાની અંદર આપણે જયારે મંગળા કરાવીએ ત્યારે કયા કયા શિંગાર ઠાકોરજીને હોવા જોઈએ, જયારે મંગલ ભોગમાં આપણે બિરાજમાન કરીએ ત્યારે, અને જયારે આપણે ભોગ ધરીએ છીએ ત્યારે જયારે ઠાકોરજીને પોઢાડીએ છીએ ત્યારે તો તન્યો અને જે કંઠાભરણ છે અને પાગ છે એવું ધરાવીને જ આપણે પોઢાડીએ છીએ. એટલે આભરણમાં પણ આમાં મંગળામાં લખેલું છે કે શું શું હોવું જોઈએ. તો કે છે કે કર્ણફૂલ હોવા જોઈએ, શ્રી મસ્તકની લળ હોવી જોઈએ, શ્રી હસ્તમાં મોરીની પૂંછી અને કળા અને ચરણમાં નુપુર પણ હોવા જોઈએ, કંઠી એક જ હોવી જોઈએ શ્રીકંઠમાં, અને ક્યારે ક્યારે શીશ ફૂલ પણ આપ ધરે છે મંગલ ભોગમાં. મંગલામાં ફૂલની માલા અને ફૂલ વગેરે નથી આવતા. મંગલામાં શું નથી આવતું? ફૂલની માલા અને ફૂલ કોઈ દિવસ નથી આવતા. અને વેણુજી પણ મંગળામાં ધરાવવામાં નથી આવતા, અને ન બીડી આરોગાવામાં આવે છે. એટલા માટે આનો આશય એટલો કીધો છે કે શૃંગાર પુષ્પમાલા આદિ જે છે એ વ્રજ ભક્તોના ભાવથી છે. માટે વ્રજભક્ત જયારે દર્શન કરવા આવે ત્યારે એ બધું લઈને આવે છે અને એ બધું ધરાવે છે, અને સેવા કરે ત્યારે શ્રી અંગ ઉપર નહીં ધરવાનું, પીછવાઈ પણ ન આવે મંગળાના સમય તો. એટલે તકિયા ગાદી અને ખંડપાટ જ રહે છે. આમ વેણુજી પણ પાસે રાખીએ પણ શ્રી હસ્તમાં નહીં ધરવાની. શ્રી હસ્તમાં ધરે તો શું થાય કે આપ વગાડવા લાગે હાથમાં, આપણે બંસરી દઈએ નાના બચ્ચાને આપણે દઈએ એટલે એ વગાડવા માંડે, તો પછી બધા મોહિત થઈ જાય. ઠાકોરજીને વેણુજી હાથમાં દીધી છે ભાઈ, નાના સુદાને કોઈને નથી હાથમાં દીધી. થઈ જાય પછી સેવામાં વિઘ્ન પડે. કે ઠાકોરજીની સેવા આપણે બાલ ભાવથી કરીએ છીએ ને બધા મોહિત થઈ જાય તો પછી સેવા કઈ રીતે કન્ટિન્યુ રાખે, એના માટે સેવામાં વિઘ્ન ન પડે એના માટે આપણે મંગળામાં વેણુજી ન દેવા જોઈએ હાથમાં. આ મંગળા જે છે એ કયા ભાવ યુક્ત છે? તો કે છે માતૃભાવ યુક્ત છે. મંગળાની અંદરની જેટલી પણ સેવા છે બધી માતૃભાવ યુક્ત છે. એટલા માટે અહીંયા શ્રી યશોદાજી જે છે એ ગોદીમાં ઠાકોરજીને લઈને બિરાજે છે. શ્રી ગુસાઈજી પણ આપ કહે છે ને કે યશોદો સંગ લાલિતમ, તો યશોદાજીના ખોડામાં બેસેલા જે યશોદાજીથી લાલિત પાલિત છે એ સ્વરૂપ આપણે ત્યાં સેવ્ય છે. માટે વ્રજલલનાઓ પણ એમના દર્શન કરે છે. પછી શૈયા મંદિરની સેવા સિદ્ધ થાય એના પછી એક ઘડી પછી મંગલ ભોગ સરાવાની ખબર ઝાપટિયા કરવા જાય છે. અને પછી બાલભોગ સરવા લાગે એટલે મંગલા આરતીની ખબર જાય એમ. પછી મંગલ ભોગના કિવાડ બંધ થાય અને બંધ જ હોય ત્યારે ભોગ સરે છે. મંગલ ભોગ છે ને એમને નથી સરતા, કિવાડ જે બંધ હોય છે એમાં જ ભોગ સરી જાય છે. કારણ કે આપણે ટેરો રાખીએ છીએ, મંગલ ભોગ આપણે ધરીએ પછી આપણે ટેરો કરવાનો, પછી ટેરો બંધ હોય એમાં જ મંગલ ભોગ સરાવી લેવાના. પછી જે બાર જે વીણા વાગતી હોય છે એ વીણા બંધ થઈ જાય છે, અને કીર્તનિયાઓ જે છે એ મુખિયા અને બીનકાર જે છે વીણાકાર એ મંગલ મંગલમ અષ્ટપદી નું ગાન કરે છે, અને રીતુ અનુસાર પદનું પણ ગાન કરે છે. તો આમ આચમન, મુખ વસ્ત્ર અને બીડા બધું પાસે ધરવાનું હોય છે. જ્યારે શ્રી સ્વામીજીના ભાવથી પડઘામાં અને શૈયા મંદિર તરફ આવે છે. આમ બીડા કાચ મંદિર આડી આવે છે. દર્શન જ્યારે ખુલે છે ત્યારે સન્મુખ બે જ લોકો ગાઈ શકે છે. એટલે મંગળાના જયારે દર્શન ખુલે છે ત્યારે સન્મુખમાં વધારે લોકો ન હોય એવું ધ્યાન રાખવામાં આવે છે. પછી મંગલા આરતી થાય છે. આમ
મંગલા આરતી સુધીનું ક્રમ જે છે અહીંયા છે. પછી આરતીના પણ પ્રકાર અહીંયા બતાવ્યા છે. અહીં શ્રીજીની સેવા જે છે અત્યંત સાવધાની પૂર્વક અને પ્રેમપૂર્વક સ્નેહપૂર્વક કરવામાં આવે છે. અને બાલ ભાવથી મંગલાનું જે સેવા છે, મંગલાનો ભાવ છે, એ બધો બાલ ભાવ છે. એટલે અહીંયા પછી આરતીનો પ્રકાર પણ એ જ રીતે બાલ ભાવનો જ પ્રકાર છે. અને સ્વરૂપ ભાવના પણ છે આમાં. એની પદ્ધતિ અહીંયા બતાવવામાં આવે છે કે નિત્ય સેવામાં આરતી 4 હોય છે. આપણે દરરોજ હમણાં આપણે શું પ્રકાર બતાવીએ છીએ તો કે અષ્ટાયામ સેવાનો જે પ્રકાર છે એમાં શ્રીનાથજીમાં જે વિશેષતાઓ થાય છે અને એની ભાવના હું બતાવું છું. તો અહીંયા બધાને આનંદ તો આવે છે ને? તો કેજો બધા કઈ તો એ રીતે આરતી જે છે નિત્યમાં 4 આરતી થાય છે. 2 આરતી માત્ર ભાવ ભાવિક અને 2 સહચરી. હા, 2 સહચરી ભાવ ભાવિક. એટલે આપણે જે 4 આરતી કરીએ છીએ 4 આરતીમાં 2 જે આરતી છે એ તો માતૃભાવ ભાવિત એટલે શ્રી યશોદાજીના ભાવથી થાય છે. અને ભાવયુક્ત થાય છે, કાંતા ભાવયુક્ત. એટલે મંગલા અને સંધ્યા આરતી, મંગલાની જયારે આરતી થાય છે તો યશોદાજીના ભાવથી થાય છે. અને જ્યારે વનમાંથી આપ પાછા પધારે છે ત્યારે સંધ્યા આરતી થાય છે તો એ પણ શ્રીમા યશોદાજી કરે છે. તો એ 2 આરતી માતૃભાવ ભાવિત છે. રાજભોગ આરતી અને શયન આરતી આ યુગલ છવિ ની સહચરીઓ કરે છે. તો આમ જે છે એ કાંતા ભાવયુક્ત જે છે એ રાજભોગ અને શયન આરતી છે. આ આરતીના પણ 2 પ્રકારો હોય છે. થાળીની આરતી હોય છે અને ખંડવારીની આરતી હોય છે. થાળીની આરતીમાં આપણે મોતી થાળીમાં પણ ઉત્સવના પ્રકારને રંગબેરંગી જે કલાત્મક રીતે આપણે એને દીવલા ને બધું ધરીને 4 બાતી 8 બાતી અને 16 બાતીની આપણે આરતીઓ કરીએ છીએ. તો એવી રીતે થાળીની આરતી થાય છે. પછી ખંડવારીની આરતીમાં ઉપરનું જે ખંડ હોય છે એવી રીતે 2 ખંડ હજી હોય છે એટલે 3 ખંડની આરતી કહેવાય છે. ઉપરના ખંડમાં 4 બાતી અને નીચેના ખંડમાં 7 બાતી અને ત્રીજા ખંડમાં 9 બાતી એવી રીતે. હવે અહીંયા 4 બાતી અક્ષય તૃતીયા થી લઈને અષાઢ સુધી પૂનમ સુધી 4 બાતીની જ આરતી થાય છે. કારણ કે ગરમી બહુ અધિક હોય છે એટલે આપણે વધુ એમાં બાતીઓ લગાવીને આરતી કરીએ તો પ્રભુને શ્રમ પડે એટલા માટે. પછી રાજભોગ અને શયન આરતી મણિકોઠા થી થાય છે. અને જ્યારે શયન બંધ થાય ત્યારથી લઈને વિજયાદશમી સુધી 2 ખંડની આરતી થાય છે. ઉપરની 4 અને નીચેની 7 બાતી હોય છે એ બધી થાય છે. પછી વિજયાદશમી થી શયન બંધ થઈને એમાં 3 ખંડની આરતી થાય છે. એટલે 4 7 અને 9 એમ ખંડવારીની આરતી હોય છે. આમ પ્રકાર હોય છે ને, આમ એક હોય છે, પછી અહીંયા નીચે હોય છે, પછી નીચે હોય છે, એવી રીતે 3 ભાગ હોય છે. અને ખંડવારીની આરતી ઉપર 4 બાતી આવે, નીચે 7 આવે, એની નીચે 9 આવે, એવી રીતે પછી આરતી કરે ને. આપણે યમુનાજીની આરતી, ગિરિરાજજીની આરતી બધામાં આપણે ખંડવારીની આરતી જ થાય છે. અને ઉત્સવોના દિવસોમાં થાળીની આરતી થાય છે. તો એ રીતે આપણે આરતીનો પ્રકાર છે. આરતી આપણે શેને કહીએ છીએ તો કે અમંગલમ નિવૃત્ત્યર્થમ મંગલા વાપ્તય તથા કૃત મારાર્તિકમ તેને પ્રસિદ્ધ પુરુષોત્તમ. આ આરતી જે છે 4 પ્રહર ની 4 આરતી હોય છે. આરતી વારે વારે કેમ ઉતારે છે તો કે દોષના પરિહારાર્થ. દોષ ક્યાંથી આવે છે તો કે રાત્રિના દોષ, નિશાચરોની દ્રષ્ટિ નિવારણાર્થે મંગલા આરતી થાય છે. અને પછી જયારે વનમાં કનૈયા ઘૂમે છે અને ઠોર કુઠોર પાવ પડે છે ત્યારે એમાં સંધ્યા પર જયારે ઘરે પધારે છે ત્યારે દ્વાર ઉપર માતા યશોદાજી જે છે એ સંધ્યા આરતી કરે છે. તો આમ રાજભોગમાં જે છે એ નિકુંજમાં
બેય સ્વરૂપોને મધ્યાહનની આરતી વ્રજલલનાઓ કરે છે તથા શયનમાં વ્રજલલનાઓ શૈયા મંદિરમાં બેસાડીને આરતી કરવા પછી શયન આરતી પણ કરે છે આ રીતે બાતીઓનું પ્રકાર વર્તિવા સપ્તવા પંચવા કૃત્વા દીપ વર્તિકા પશુ પક્ષીના દોષ પરિહારાર્થ દેવ મનુજ ના દોષ પરિહારાર્થ કરે છે તો આમ આરતીનો પ્રકાર છે પ્રથમ ખંડમાં 4 બાતી કેમ હોય છે એનો પણ આમાં પ્રકાર છે કે જ્યારે દોષ નિવૃત્તિ થાય છે તો પ્રમાણ પ્રમેય સાધન અને ફલ એ 4 બાતીના પ્રકાર છે અને એની નિવૃત્તિ થાય છે અને ઉદ્વેગ થાય છે એના પ્રતિબંધ અને લૌકિક ભોગની નિવૃત્તિ થાય છે આ રીતે 4 બાતીનું પ્રકાર છે તો એની ભાવના છે તો પહેલું છે મનની અનન્યતા પર ઉદ્વેગ અને બીજું છે તન મનની અનન્યતા પર પ્રતિબંધ અને ત્રીજું છે ઇન્દ્રિયોની અનન્યતા પર લૌકિક અને ચોથું છે ફલની પ્રાપ્તિ સેવોપયોગી થાય એના માટે એટલે આ રીતે ઉદ્વેગનું ઓલું બતાવ્યું ઉદ્વેગ પ્રતિબંધ લૌકિક ભોગની નિવૃત્તિ માટે આપણે આ આરતી થાય છે એટલે આપણે ત્યાં આરતી આવે છે પુષ્ટિ માર્ગની અંદર આપણે આ જે લેવું ન જોઈએ તો એમને રાખવું જોઈએ તો આ 4 ખંડની 4 બાતી ઉપર છે પછી બીજા ખંડમાં 7 બાતી આવે છે તો એમાં પ્રમેય ભક્તિ આસક્તિ આવેશ વ્યસન ફલ પ્રણય એ પ્રમાણે 7 ખંડમાં બાતી આવે છે આના કારણે આવે છે આની આ ભાવના છે કે પ્રમેય ભક્તિ આસક્તિ આવેશ વ્યસન ફલ અને પ્રણય આ 7 ખંડમાં આ પ્રકારે ખંડ હોય છે તો એમાં આ પ્રકારે એમાં બાતી જ્યારે આપણે ધરીએ છીએ તો એ પ્રમાણે પ્રભુને બધા શ્રમ નિવૃત્ત થાય છે પછી ત્રીજા ખંડમાં 9 બાતી હોય છે તો એ નવધા ભક્તિના ભાવથી શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન અર્ચન વંદન દાસ સખ્ય અને આત્મ નિવેદન આ 9 પ્રકારથી આમાં આવે છે અને જ્યારે આપણે આટા ઉતારીએ તો આટા કઈ રીતે ઉતારવાના તો એના માટે પણ કીધું છે કારણ કે આ શ્રીનાથજીની સેવા ક્રમ છે એટલે એ પ્રમાણેનું તમારે શ્રવણ કરવાનું છે આપણે ઘરમાં તો અમારો ઘર સેવા છે તો આરતીનો પ્રકાર અમારો બહુ નથી અમે એક જ વખત ભાઈ દૂજમાં કે એમ કરીએ છીએ એટલે આ મંદિરોની અંદર આ બધી આરતીઓનો પ્રકાર હોય છે ઘર સેવામાં આપણે કોઈ વૈષ્ણવ ઉપરણાથી પણ આરતી કરે છે કોઈ વૈષ્ણવ હાથની બાતી બનાવીને આરતી કરે છે તો એ રીતે ઘણા પ્રકારો છે તો આપણા ગુરુ ઘરોને પૂછીને એ પ્રમાણે કરવાનું આદૌ ચતુઃ પાદ તલે ચ વિષ્ણુ દુઓ નાભિ દેશે મુખ બિંબ મેઘમ એવી રીતે અહીંયા છે કઈ રીતે આરતી કરવાનું તો કે સર્વાંગમાં અને આંખોમાં ભક્ત જ્યારે આરતી લગાવે તેનો આશય એવો છે નિરાંજન પશ્યેદ એટલે જયારે દંડવત કરીએ છીએ તો આપણે ઈ આરતી જે છે ઈ મર્યાદામાં બધા લગાડે છે એને લઈને આંખમાં ને પોતાના સર્વાંગમાં લગાડે છે તો એ મર્યાદાની વસ્તુ છે એટલે તો પણ અહીંયા શ્રીજીની આરતીમાં તો ખાલી ધુમાડો ને આપણે લઈએ છીએ તો સર્વાંગમાં આવી જ જાય છે તો અહીંયા કે છે કે મહારાજ લોગ પ્રભુ સન્મુખ આરતી કરે છે અને મુખિયાજી છે એ જેમના હસ્તમાં કાંચ મંદિરની સામે આડી આરતી કેમ કરે છે એવી રીતે પણ કોઈને પ્રશ્ન થાય તો એમાં પણ કીધું છે કે જે મુખિયાજી જે છે એ ચંદ્રાવલીજીની આડીથી આરતી કરે છે અને એમનો સ્થાન જે છે એ જમણી તરફ છે ચંદ્રાવલીજીનું સ્થાન એટલા માટે ત્યાં ની તરફ જોઈને એ આરતી કરે છે અને મહારાજ તો સ્વયં ચંદ્રાવલીજી અને સ્વામીજીના સ્વરૂપ જ છે માટે સન્મુખ દ્રષ્ટિ મળાવીને આરતી કરે છે અને આની અંદર માતૃભાવ પણ છે તો આ મંગલા આરતી જ્યારે ઉતરે ત્યારે પછી મંદિર વસ્ત્ર થઈ જાય અને પછી સન્મુખ આવે ત્યારે ફૂલઘરિયા માળાની પૂછે સંકેત ભાષામાં કહે ટેરા આવી જાય ભીતરની સેવા થાય બહાર કીર્તનિયા ગલીમાં કીર્તન થાય ડોલ તિવારીમાં વીણા બાજે અને પદ ભીતર ગવાય આમ બધું થાય અને શૃંગાર થતા હોય ત્યારે તો વીણા વાગતી જ રહે અને ચોખલા ગાવે ચોખલા એટલે આપણે જે
આખ્યાન ને એવા જે એવા પદો છે, મોટા મોટા પદો છે, એવા ચોખલા ગવાતા હોય છે એ ટાઈમે. એટલે મોટા પદોનું ગાન ને ચોખલા કહેવામાં આવે છે. જે મોટા કીર્તન હોય, નાના ના હોય, એ બધા ચોખલા કહેવામાં આવે છે. એટલે અમુક ચોખલા હોય છે એમાં. એ અષ્ટસખીના ભાવથી પણ કીર્તન થાય છે, કારણ કે અષ્ટસખાઓ જે છે એ સ્વયં પોતે જ અષ્ટસખીઓ પણ છે, એ આપણને બધાને ખબર જ છે. એટલે અષ્ટસખીઓના ભાવથી કીર્તન થાય છે. તો અહીંયા છે શૃંગારનો પ્રકાર. હવે અહીંયા આચાર્યજી મહાપ્રભુજીએ 2 જ શૃંગાર કરાવ્યા. કયા કયા? કે તો મુકુટ કાચની અને પાગ પિછોરા અને ચંદ્રિકા. પછી શ્રી ગુસાઈજીએ બધા જ પ્રકારમાં મંડાન વધાર્યું છે. એટલે આપે રાગ ભોગ શૃંગાર ત્રણેયની અંદર મંડાણ વધાર્યું છે. એટલે શૃંગારની અંદર પણ શ્રી ગુસાઈજીએ ખૂબ જ વિસ્તાર કર્યો છે. ભોગ રાગમાં પણ અભિવૃદ્ધિ કરી છે પ્રભુના સુખ માટે, અને ખૂબ જ પ્રભુને સુખ પહોંચાડ્યું છે. તો આ રીતે વનમાલાનો શૃંગાર, કુલ્હે સહેરાનો શૃંગાર, મુકુટ ટીપારાનો શૃંગાર, એ બધાનું વર્ણન અહીંયા આવે છે. તો અહીંયા કે છે કે કુલ્હેનો જે શૃંગાર છે એ 12 મહિનાનો કુલ્હેનો શૃંગાર છે. તો એમાં 47 વાર કુલ્હે ધરે છે. 365 દિવસ છે એક વર્ષમાં, તેમાં 47 વાર કુલ્હે ધરે છે ઠાકોરજી. અને સાદા કિનારીની ધરે છે, પછી જરીની પણ ધરે છે, તથા મોતી આદિની કેસરી પણ ધરે છે, લાલ પીળી પણ ધરે છે, શ્વેત અને લાલ પણ ધરે છે, છાપાની કુલે ધરે છે, ગુલાબી કુલે ધરે છે, લહેરિયાની કુલે ધરે છે, ચૂંદડી અને બીજા તથા બીજા રંગોની નથી ધરતા. અને નીલી કુલે એટલે બ્લુ કુલે જે વર્ષભરમાં એક જ દિવસે શ્રાવણ કૃષ્ણ ત્રીજમાં આવે છે. તો આમ ચાકદારના ઉપર, ધોતી ઉપર, પીછોડા ઉપર કુલ્હે આવે છે. કેટલી વખત આપણને થાય થાળું સ્વરૂપ બિરાજતું હોય તો કુલ્હે જ્યારે ધરતા હોય ત્યારે વસ્ત્ર કયા ધરાવવા? તો આપણે વિચાર કરવો જોઈએ કે જ્યારે ધોતી ઉપર ના ધરાવીએ તો મસ્તક ઉપર કુલ્હે ધરાવી શકીએ. ચાકદાર ધરાવી જ્યારે પણ કુલ્હેના શૃંગાર હોય તો વિચાર કરવો જોઈએ કે આજ ઉત્સવ કયો છે. જેમ એમાં લખેલું જ હોય છે એમ તો પ્રણાલિકામાં, પણ જેમ વામન દ્વાદશી છે અથવા આપણે સ્નાન યાત્રા છે તો એવું કઈ હોય તો આપણે ધોતી ઉપરના ધરાવીએ છીએ. પીછોડા આવે છે, અને ચાકદાર તો બધા જ ઉત્સવોમાં વધારે પડતા ચાકદાર જ આવે છે. અને જે એકદમ ઉષ્ણકાલ હોય તો એમાં પીછોડા આવે છે. ધોતી ઉપરના અમુક મધ્યમ સમય હોય છે એમાં ધોતી ઉપરના આવે છે. તો આમ એમાં એની ઉપર આપણે કુલ્હે ટીપારા ધરાવી શકીએ. તો આમ રથયાત્રા ના બીજા દિવસે આડબંધ ઉપર કુલ્હે ધરે છે. બસ એક જ દિવસ રથયાત્રા ના બીજે દિવસે આપ આડબંધ ધરાવે છે, કારણ કે બહુ જ ગરમી હોય છે તો ત્યારે આપ કુલ્હે ધરે છે. પછી આવે છે સહેરા. ચાર્જર કનેક્ટ કરવું પડશે, 1 મિનિટ. તો દેખો તો એમાં હતો, ચાર્જિંગ પૂરું થાય છે. કનેક્ટ કરીને પછી કરું પાછું કોલ. ચાર્જિંગ આપને કૃષ્ણ બેટીજી પધારે છે મન.
વૈષ્ણવ બેટીજી પધારે છે અહીંયા. હવે આ પધારો છો, આ પધારો છો. આમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે તો હું ચાલુ કર્યું છે. આમાં તો 2% જ થયું છે, પછી હું ક્યાં બેસું? ચાર્જર જ્યાં છે ત્યાં હું નથી બેસી શકતી. ફૂલ ચાર્જર મારી પાસે નથી. ઓકે નથી મારી પાસે. તો પછી હવે શું કરીએ બધા? કશો વાંધો નહીં. નથી જશે એમ કમસે કમ 20% તો આવે ત્યારે તો કમ કેવું કરવું છે? નહીં, આપને જેમ યોગ્ય લાગે અમને કઈ વાંધો. હા, તો પછી તો આગળ ક્યારે કરવાનું છે? પણ હવે આ મહિનો તો છેલ્લો છે. નવેમ્બરમાં હું ઇન્ડિયા આવું છું, એટલે આ મહિનામાં આપણે એ છે. પછી હું ઇન્ડિયા નવેમ્બરની 5મી આવું છું, એટલે પછી ખબર નહીં કેમનું ફાવે છે કે નહીં, હજુ વિચાર્યું નથી. કારણ કે વાઈફાઈ ને બધું જ્યાં હોય ત્યાં જોઈએ એટલે. હા, એટલે પછી ત્યાં ક્યારે જશો અમેરિકા? હું અત્યારે અમેરિકામાં છું. હું અમેરિકાથી નવેમ્બરની પાછા ફેબ્રુઆરીમાં પછી ચાલુ કરીશ. હા, આવીને હા ફેબ્રુઆરીમાં. હા હા, આ કશો વાંધો નહીં. સ્પીકર 1 મિનિટ, હું વૈષ્ણવ ને ખોલું બધું સ્ટોક. 1 મિનિટ. હા,